તાપી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। સોનગઢ અને વ્યારા તાલુકામાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો તો ઉચ્છલ અને ડોલવણમાં 6 ઇંચ વરસાદ વરસતા ઠેકઠેકાણે પાણી વહેતા થયા। વરસાદને લઈને ડોલવણના મહાદેવ ફળિયા અને બારી ફળિયાના કેટલાક ઘરોમાં પાણી ફરી વળ્યા। ગામની સીમમાંથી ઓલણ નદી પસાર થાય છે। નદીના જળસ્તરમાં વધારો થતા ગામમાં નદીના પાણી ઘૂસ્યા। અંદાજે 10 થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા। ઓલણ નદીના પાણી અલાસિયા ગામના પટેલ ફળિયામાં ફરી વળ્યા। મુશળધાર વરસાદને લઈને નેશનલ હાઈવે 56 કરાયો બંધ। મીંઢોળા નદીના પાણી નેશનલ હાઈવે ઉપર ફરી વળ્યા। વ્યારા તાલુકાના પાનવાડી ગામ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે બંધ કરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી। ડોલવણ તાલુકાના પંચોલ પીઠાદરા સહિતના ગામોને જોડતા લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયા, જેને લઈને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા। વરસાદના કારણે તાપી જિલ્લાના 42 રસ્તાઓ પાણીમાં ડૂબેલા છે। નેશનલ હાઈવે 53 પર નદીના પાણી વહેતા થયા। સોનગઢ સુરત હાઈવે ઉપર પાણી ભરાયા। કાટગઢ ગામની સીમમાં પાણી ભરાઈ જતા હાઈવે બંધ કરાયો। મુશળધાર વરસાદના કારણે વ્યારા શહેરની જનરલ હોસ્પિટલના કેમ્પસમાં પાણી ઘૂસ્યા, જેના કારણે દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફને પરેશાની। ઉપરવાસમાં વરસાદના કારણે મીંઢોળા નદી બે કાંઠે વહી રહી છે। વ્યારાના દાદરી ફળિયા તેમજ નવી વસાહતમાં પાણી ભરાયા। વ્યારાથી સોનગઢ તરફ જતા માર્ગ ઉપર પાણીનું સામ્રાજ્ય। કારના શોરૂમની આસપાસ જળબંબાકારની સ્થિતિ। વરસાદના કારણે સોનગઢ તાલુકાના સાદડવેલ ગામ નજીક ગરનાળું તૂટ્યું, પરિણામે પશુપાલકોના દૂધના કેન જેસીબીની મદદથી લઈ જવા પડ્યા। ડાંગ અને તાપી જિલ્લામાં ઉપરવાસમાં વરસાદને કારણે ઓલણ નદીમાં પૂર। ડોલવણમાંથી પસાર થતી ઓલણ નદી બે કાંઠે વહેતી થઈ। સોનગઢથી ટોકરવા જઈ વ્યારાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ। સોનગઢથી સાપુતારા તરફ જતા માર્ગ ઉપર નદીના પાણી વહેતા થયા। વાલોડ તાલુકાના બહાજ ગામમાં પશુઓ પાણીમાં ફસાયા। વાલ્મીકી નદીમાં પૂર આવતા પશુઓ પાણીના પ્રવાહમાં ફસાયા। વ્યારા તાલુકાના પેરવડ ગામમાંથી પસાર થતી ઝાંખરી નદીમાં પાણીની આવક। બ્રિજ નજીક રસ્તાનો કેટલોક ભાગ ધોવાયો।